મનીષા મેડમ, આ આઈટી સેન્ટરમાં તમે કમ્પ્યુટર ને બધું શીખવાડો છો અને બધાને જોબ ઉપર લગાડો છો, પણ તમે સાચું કહેજો, બેનો શું કમ્પ્યુટર કોર્સ ને બધું શીખી લે તો એમના માટે ભવિષ્યમાં કેરિયરના ચાન્સ ખરા જોબ માટેના? 100%. આજે કેવું થયું, આજે સવારે એક બેનનો ફોન આવ્યો, જે મારી જૂની સ્ટુડન્ટ હતી. એને અહીંયાથી કમ્પ્યુટર શીખ્યું હતું, પણ એની રીતે જ એક કંપનીમાં લાગી હતી, સોલારની ઓફિસ હતી, તો ત્યાં આગળ જોબ કરે છે. તો એને સવારે મને ફોન કરીને કીધું કે મેમ, અમારી ઓફિસ છે ને ત્યાં આગળ કમ્પ્યુટર અને ડેટા એન્ટ્રી ને એ બધા કામ માટે બેનની જગ્યા છે. જો તમારા ક્લાસીસ પર કોઈ બેન આવતા હોય તો તમે એમને ઇન્ફોર્મ કરો ને, અમારે અર્જન્ટ સ્ટાફની રિક્વાયરમેન્ટ છે. તો કમ્પ્યુટર શીખ્યા પછી તો 100% જોબ મળતી હોય છે. જો ડીસામાં બી મળતી હોય છે, પાલનપુરમાં બી મળતી હોય છે, બધી જગ્યાએ મળતી જ હોય છે. કમ્પ્યુટર શીખવું તો જરૂરી જ છે. ઓકે, તો જો બહેનો માટે ઘણી બધી જોબની ઓપોર્ચ્યુનિટી રિલીઝ છે, પરંતુ તમારી પાસે જો સ્કિલ હશે, તમારી પાસે આવડત હશે, તો ઘણીવાર તો અમારી બી જરૂર નહીં પડે, તમે તમારી જાતે જ તમે જોબ ઉપર લાગી જશો. પણ 100 વાતની એક જ વાત, તમારી પાસે સ્કિલ હશે તો ડેફિનેટલી કમ્પ્યુટર સ્કિલ હશે, કમ્પ્યુટરને એ બધું શીખેલું હશે, તો કોઈ પણ ઓફિસોમાં ઘણી બધી જગ્યાઓ હોય છે, તમને લોકો સામેથી બોલાવશે. પણ ખાલી તમારે શીખવું હોય ને વ્યવસ્થિત, કમ્પ્યુટર લેવલના બધા જ કોર્સ છે, ગ્રાફિક્સ લેવલના કહો કે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ, ટેલી, સીસીસી, બધા જ કોર્સીસ અમે ચલાવીએ છીએ. શીખવા માંગતા હોય તો મેડમનો નંબર છે ઉપર તમને દેખાય છે, તો એડમિશન માટે કોલ કરી શકો છો અને બિંદાસ મેડમ સાથે વાત કરો, પૂછો તમારો જે કોઈ પણ મનમાં પ્રશ્ન છે, મનીષા મેડમ સાથે વાત કરો. તો મળીએ છીએ બીજા વિડીયોમાં બીજા ટોપિક સાથે. થેન્ક યુ.